ચલો મિત્રો, લગભગ આ આપણો છેલ્લો દાખલો હશે. જોઈ લઈએ. એક ડોક્ટર +1.5D ધરાવતા શુદ્ધિકરણ લેન્સનું પ્રિસ્ક્રિપ્શન આપે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. અને અભિસારી છે કે અપસારી છે આપણે જોવાનું છે. અભિસારી હોય તો કેન્દ્ર લંબાઈ પ્લસમાં આવી જોઈએ, અને બરાબર. અને અભિસારી હશે તો બહિર્ગોળ લેન્સ કહેવાશે, અને અપસારી હોય એનો મતલબ અંતર્ગોળ લેન્સ. ચાલો શરૂઆત કરીએ. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે આપણે. તો આપણે લેન્સનો પાવરનું સૂત્ર, લેન્સનો પાવર બરાબર P બરાબર 1/f. તો f બરાબર શું થાય? 1/p. વેલ્યુ મૂકી દઈએ. 1/1.5 પોઈન્ટ કાઢીએ. ચલો 1.5 પોઈન્ટ કાઢીએ તો ઉપર મુકાશે 10, છેદમાં આવશે 15. 5 દુ 10, 5 તારી 15, 2/3. 2/3 હોય તો જવાબ કેટલો આવે વિચારી લો. એટલે 2/3 હોય તો 2/3 કરીએ, સીધો જ પોઈન્ટ મૂકી દેવો પડે. 0 મૂકે, 3 6 18, પાછા 2 ફરી વાર 0, 3 6 18, 0.666 જેવો જવાબ આવશે. બરાબર. 0.666 કન્ટિન્યુ ચાલશે એટલે આપણે 0.67 લખીએ. 0.67 અને જવાબ કેવો છે? પ્લસમાં છે. એનો મતલબ શું કહેવાય? એનો મતલબ આપણી પાસે જે જવાબ છે 0.67 છે, એનો મતલબ કે જે લેન્સ છે એ કેવો છે? અભિસારી છે. બહિર્ગોળ લેન્સ આવશે. બરાબર. મેં અમને પહેલા કહ્યું તે પ્રમાણે કે કેન્દ્ર લંબાઈ ધન મળે તો લેન્સ બહિર્ગોળ એટલે કે અભિસારી હશે. બરાબર. અને અંતર હોય તો અપસારી કહેવાય. બરાબર. એટલે અહીંયા મોસ્ટ ઓફલી બધા દાખલા આપણા ફિનિશ થઈ ગયા છે. છતાં પણ કોઈ એક દાખલો બાકી રહે તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. નહીં તો મને પર્સનલી આપણી પાસે ફિનોલ એજ્યુકેશનનું એક વોટ્સએપ ગ્રુપ પણ છે, એની અંદર જોડાઈ જજો. કારણ કે તમને બધું મટીરિયલ, ક્વેશ્ચન બેંક બધું પણ એમાં જ મળે છે. એટલે તમે એ પણ જોઈ શકો છો. અને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક મળી જશે. ઓકે, ચાલો જોઈ લો એકવાર. અને નેક્સ્ટ આપણે બીજા દાખલા જોઈએ. ત્યાં સુધી આટલા દાખલાઓને કમ્પ્લીટ રીતે તૈયાર રાખજો.